વાત કરીશું બનાસકાંઠાની જે મંદિરે ચૈત્ર નવરાત્રિને લઈને ધામધૂમથી અલગ અલગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે જ્યાં આઠમ છે, ચૈત્ર સુદ આઠમ, ત્યારે વિશેષ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો મંદિરની હવનની શાળામાં યજ્ઞ સહિતના કાર્યક્રમમાં લોકો જોડાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે અને માના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। તો મંદિરની હવન શાળામાં યજ્ઞ સહિતના કાર્યક્રમો, ચાચર ચોકના મુખ્ય હવન કુંડમાં પણ યજ્ઞ યોજાયો। મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। રંગબેરંગી ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યું છે। નમસ્કાર મિત્રો, હું છું કાજલ વશિષ્ઠ અને આજે અષ્ટમી છે। બધા લોકોને મારા તરફથી હેપી નવરાત્રી અને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું આવી છું આજે અંબાજી મા જોડે નવરાત્રી મનાવવા। અહીંયા બહુ સરસ અનુષ્ઠાન ચાલે છે, યજ્ઞ ચાલે છે અને માની કૃપા બરસે છે, એટલે બધા જ ભક્તો અગર નથી આવ્યા હજી સુધી તો આવી જાઓ અંબાજી। જય અંબે। પહેલાં તો સૌને મારા જય અંબે। આજે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે। ચૈત્રી નવરાત્રિમાં આજે અષ્ટમી છે। અષ્ટમીના દિવસે માતાના ચાચર ચોકમાં મેન મુખ્ય સ્થાનમાં હવનનું આયોજન કરેલું છે। આ વર્ષોથી દર વર્ષે અમે ચૈત્રી નવરાત્રિમાં આવી જ રીતે હવનનું આયોજન કરતા રહીએ છીએ અને કરીએ છીએ। માતાજી ઉપર અમને અપાર શક્તિ છે, અપાર ભક્તિ છે અને દર પૂનમે અહીંયા અમે દર્શન કરવાનો લાભ લઈએ છીએ અને તમામ જનતાને કહીએ છીએ કે આ જેવી રીતે માતાજી પર અમને અતૂટ વિશ્વાસ છે ને એવો દરેક અતૂટ વિશ્વાસ રાખે અને અહીંયા દર્શન કરવા પધારે અને આવે, એવી માતાજી સાથે બધાની પ્રાર્થના વિનંતી કરીએ છીએ।